નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. હજુ ચોમાસાનો પ્રારંભ જ છે. વરસાદની આ પહેલી ઇનિંગ કહી શકાય અને ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વરસાદ. જૂન મહિનાના વરસાદે પાછલા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો. પાછલા પખવાડિયાની જો વાત કરીએ, રાજ્યમાં સરેરાશ 11.35 ઇંચ વરસાદ પડ્યો. તો બીજી તરફ ભારે વરસાદથી રાજ્યના ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કેમ કે અનેક તાલુકાઓમાં જગતના તાતને નુકસાન થયું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે. ઉનાળુ મગફળી હોય, બાજરીનો પાક બગડી ગયો છે. લણણી કરેલ જે બાજરી મગફળીનો પાક પલળી જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે. મોંઘું બિયારણ લાવ્યો, ખાતર લાવ્યો, દવાઓનો જે ખર્ચ કર્યો તે એળે ગયો છે. ત્યારે હવે ખેડૂતો પણ સરકાર સર્વે કરી નુકસાન પેટે તેમને વળતર ચૂકવે તેવી આશા રાખી રહ્યા છે ખેડૂતો. ત્યારે બીજી તરફ તંત્રની વાત કરીએ, તંત્ર આ સામે કેટલું સજ્જ છે. બીજી તરફ હજુ પણ ચિંતાજનક બાબત એ છે, રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હજુ તો કહી શકાય કે ચોમાસાની માત્ર શરૂઆત છે અને રાજ્યમાં ઠેર ઠેર એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક મહાનગરોમાં ક્યાંક રોડ રસ્તાની સ્થિતિની વાત આવી ગઈ હોય કે ક્યાંક અનેક તાલુકાઓમાં ખેડૂતો છે તેમને હાલાકી પડી રહી છે. તંત્ર કેટલું સજ્જ છે, તમામ બાબતોને લઈને કેટલી ચિંતાજનક આ સ્થિતિ છે, તમામ બાબતોને લઈને મૂલવીશું આ ખાસ ચર્ચામાં. વાત કરીશું સીધો સંવાદમાં. તો આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શૈલેષભાઈ ઠક્કર, કોંગ્રેસ નેતા છે, પ્રદ્યુમનસિંહ સરવૈયા વિશ્લેષક છે અને ભાજપ પ્રવક્તા પણ જોડાશે ટૂંક સમયમાં. પ્રદ્યુમનસિંહજી, સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપને જ કરવા માંગુ છું. હજુ આ વરસાદનો પહેલો રાઉન્ડ આપણે ગણી શકીએ અને વરસાદની જે તોફાની બેટિંગ હજુ આ શરૂઆત છે. બીજી તરફ ખેડૂતોને જે સ્થિતિ પડી રહી છે, હાલ અનેક તાલુકાઓમાં દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે, ફરીવારીની એ પ્રકારની સ્થિતિ. ચલો, કુદરતી આ વરસાદ છે આપણે સમજી શકીએ છીએ, સાથે મહાનગરોમાં પણ ક્યાંક એ પ્રકારના દ્રશ્યો, વરસાદનો પહેલો રાઉન્ડ અને રોડ ઉપર ખાડા પડી જવા, મહાનગરોના રસ્તા પર પાણી ભરાઈ જવા, તમામ સ્થિતિ આ દ્રશ્યોને કઈ રીતે મૂલવો છો, શું કહેશો? જી, આપણે જોઈએ છીએ વરસાદ, અતિ વરસાદ છે. 1 મહિનાનો વરસાદ આપણે જોઈએ એક જ દિવસમાં પડી ગયો છે. જે ગ્લોબલ વોર્મિંગની અસર છે એ અસર સીધી દેખાય છે છેલ્લા 3-4 વર્ષથી, અને હમણાં જ આ ચોમાસામાં આપણે વધુ માત્રામાં જોવા મળી. જેનું નુકસાન જોઈએ તો રાજ્યમાં અનેક જગ્યાએ છે. આપણે રોડ, રસ્તા ને બધું ધોવાણું છે, નાળાઓ તૂટી ગયા, ડામર બધા ધોવાણા છે, અને ક્યાંક તો ખેતરો અને નદીઓ એક થઈ ગઈ છે. એટલું બધું નુકસાન છે. અને એની સામે જોઈએ છીએ આપણે સરકારે અનેક જાહેરાતો કરી છે, ખાસ કરીને રોડ રસ્તાઓ માટે અને આ બધા રિપેર કરવા માટે તાત્કાલિક લગભગ હું માનું છું ત્યાં સુધી 40,000 કરોડ જેવી જાહેરાતો કરી છે. આ થીગડા મારવામાં ને જે કાંઈ રિપેર કરવામાં, અન્ય અનેક જગ્યાએ બધા જે પૈસા ફાળવ્યા છે, તાત્કાલિક જાહેરાત જે કરી. અને બીજી બાજુ આ જે ગ્લોબલ વોર્મિંગની જે અસર છે, સૌથી વધારે અસર, સૌથી ખરાબ અસર જેને કહેવાય એ ખેડૂતને છે. અને ખેડૂતને તો આપણે જોઈએ છીએ ત્રણેય સિઝનમાં આપણે એને અસર થઈ છે, નુકસાન થયું છે. ઉનાળામાં પણ વરસાદો આવ્યા છે અને અન્ય સિઝનોમાં પણ વરસાદો આવ્યા છે. ક્યાંક શિયાળામાં ગરમીઓ પડી છે, એટલે પાકને સીધા નુકસાન પણ થયા છે. એટલે સૌથી વધારે જેને અસર થઈ છે એવા ખેડૂતને, કૃષિ ક્ષેત્રને, એક તો એની આસમાની રોજી છે, એ ઉપરથી આ કુદરત ખફા થયો છે. તો એવા સમયે એ સરકાર પાસે મોટી આશા રાખી શકે, સરકાર પાસે જ આશા રાખી શકે, કેમ કે હવે તો કુદરત પાસે પણ આશા નથી. એટલે સરકારે જે તુરંતમાં જાહેરાતો કરવી જોઈએ, કેમ કે અનેક ખેતરોના ધોવાણ થયા છે, પાળાઓ તૂટી ગયા છે, પાક જે વાવ્યો છે, અમુકને જે પાણીની વ્યવસ્થા હતી એને થોડો વહેલો પાક કર્યો હતો, એને પણ નુકસાન થયું છે. અને આ વખતે વહેલો વરસાદ પણ આવ્યો હતો અને ત્યાર પછીનો સમયસર વરસાદ જે આવ્યો છે ચોમાસાનો, એમાં પણ મોટી નુકસાની થઈ છે. એટલે ખેડૂત સરકારની મોટી રાહતની આશરે બેઠા છે, કેમ કે આ નુકસાન એટલી મોટી છે કે ખેડૂત પોતે સહન કરી શકે તેમ જ નથી. અને અનેક એવી બાબતો છે કે ખેડૂતે આના પહેલા પણ માંગણી કરી છે, ખેડૂત પરિવારે, કે એકર દીઠ 20,000 રૂપિયાની ચૂકવણી સહાય તાત્કાલિક કરવામાં આવે અને 3 લાખ રૂપિયા સુધીનું જે દેવું છે
એ તાત્કાલિક માફ કરવામાં આવે. કારણ કે આપણે જોઈએ છીએ અન્ય રાજ્યોમાં જોઈએ તો તેલંગાણામાં દર વર્ષે 10,000 રૂપિયા એકર દીઠ જનરલી એને સહાય આપે છે વાવવા માટે, અને અનેક રાજ્યોએ લેણા માફ કર્યા છે. આમાંનું કાંઈ પણ સહાયતા આપણે ગુજરાત રાજ્યના ખેડૂતોને મળી નથી, અને ઉપરથી નુકસાની નિરંતર આવે છે, એક ધારી નુકસાની આવે છે. એટલે ખેડૂતની કમર તૂટી ગઈ છે એમ કહી તો પણ ચાલે. અને માત્ર ખોખલી જાહેરાતો થાય છે, સર્વે થાય છે, અને સર્વેના નામે ખેડૂતની મજાક થતી હોય એમ 500 ને 1000 રૂપિયાના ક્યારેક એવા નુકસાનીના વળતર પણ ચૂકવાયા છે. પરંતુ તાત્કાલિક હવે આવી કોઈ જાહેરાતોથી ખેડૂતને કોઈ રાહત નથી થવાની. તાત્કાલિક 15 દિવસમાં રોકડ સહાય મોટી મળે અને આ લેણા માફીની મળે જાહેરાત થાય, એવી જે તાત્કાલિક જો સરકારમાં જો એનો પોતાનો ઉદ્દેશ હોય, સાચી એની નીતિ કે નિયતિ હોય તો તાત્કાલિક જાહેરાત કરે. અને સર્વેના હવે કોઈ જાતના એવા કાર્યમાં ખેડૂત પણ પડવા માંગતો નથી. સર્વે પદ્ધતિમાં એને વિશ્વાસ પણ નથી, અને સર્વે પદ્ધતિથી અનેક આગળના સર્વે થાય છે, હજુ સુધી આવ્યા નથી. અને ભૂતકાળમાં ખેડૂતોએ એવું જોયું છે કે વીમાનું પ્રીમિયમ ચૂક્યું છે, એના કૌભાંડો છે, એનું કાંઈ હજી વીમાનું પ્રીમિયમ ચૂક્યા પછી પણ વળતર મળ્યું નથી. એ કંપનીઓને કઈ બ્લેકલિસ્ટ કરી છે કે નથી કે કાંઈ કોઈ માહિતી, સાચી માહિતી નથી. એવી અનેક બાબતો છે. સરકારની જાહેરાતોથી ખેડૂતને કોઈ સંતોષ નથી. એટલે તાત્કાલિક રોકડ સહાય કરે, બસ એ જ એનો આ ઈલાજ છે. આપણી સાથે શૈલેષભાઈ પરમાર ભાજપ નેતા પણ જોડાઈ ચૂક્યા છે. પરંતુ પહેલા શૈલેષભાઈ ઠક્કર, આપનો મત જાણવો છે. વરસાદની સ્થિતિ પહેલા તો અને ખેડૂતોની સ્થિતિને લઈને જે વાત છે, આમાં ખેડૂતને ક્યાંક ભૂલી ગયું છે તંત્ર. શું સ્થિતિ શું છે, સ્થિતિને લઈને શું કહેશો? આજે બહુ સારો વિષય ઉઠાવ્યો છે મંતવ્ય ચેનલે. અને વરસાદ તમે જોઈ શકો છો કે આજે તમે એવો આંકડો આપ્યો છે કે 158 તાલુકા કરતાં પણ વરસાદ વધારે છે. અત્યારની તારીખની અંદર ખેડૂતને, મારા ભાઈએ વાત કરી રાજકીય વિશ્લેષકે, કે રોડ, રસ્તા, ખેતર, નદીઓ બધું એક થઈ ગઈ છે. જે આજથી 10-15 દિવસ પહેલાં જે વાવેતર કર્યું હતું, જે ડાંગર પૂંખી હતી, જે ડાંગર ચોપી હતી, એ વાવેતર સાવ નુકસાન પામ્યું છે. જે રીતે બાજરી, મગફળીમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને થઈ ગયું. પણ કહેવાનો મતલબ જે સરકારે જે સર્વેની વાત કરે છે ને, હવે એવું કહેશે કે સર્વે કરવામાં આવશે, અત્યારથી કહે છે કે સર્વે કરવામાં આવશે. પણ 158 તાલુકામાં સર્વે કરવાની ક્યાં જરૂર છે? સીધું કહી દેવાય કે ભાઈ 158 તાલુકાની અંદર 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, ખેડૂતોને નુકસાન છે, એમને સહાય આપવાની રહેશે. 33%, 32%, 31% આવું કંઈ કરવાની જરૂર નથી. નુકસાન છે ખેડૂતોને, અને ખેડૂતને નુકસાન છે તો જ માગવાના છે. જો ખેડૂત છે ને હાથ લાંબો કરીને ભીખ નથી માગતા, એમનો હક માગે છે. તેમના આજ લગીના પ્રીમિયમના રૂપિયા તમે વીમા કંપનીઓ ખાઈ જાય છે, તો એ શાંતિથી ધીરણ ધારીને બેઠા છે. ખેડૂતો કે ભાઈ હશે, ચલો જવા દો, સરકાર છે ને. પણ સરકાર પાસે એટલી આશા રાખી રહ્યા છે કે અત્યારે પહેલો જ હજુ બેટિંગ ચાલુ છે, પહેલો જ ચોમાસાનો પહેલો જ વરસાદ તમે જુઓ કે મહિના પ્રમાણે વરસાદ પડી ગયો છે. હજુ આખું ચોમાસું બાકી છે, બરાબર. અત્યારે 11 વર્ષનો રેકોર્ડ તોડ નાખ્યો છે આ જ વરસાદે. હજુ 7 દિવસની તમે આગાહી આપી છે, બરાબર. એટલે ખેડૂતને હજુ વરાપ ક્યારે આવશે, ખેડૂતને વાવેતર ક્યારે થશે, જે અનાજ બગડ્યું છે, જે દવાઓ મોંઘી બગડી છે, જે એનું ખેડાણ બગડ્યું છે, હવે વળીને 2 વાર ખેડવું પડે, 2 વાર એને વરાપ લેવી પડે, પછી એનું વાવેતર થાય. એટલે ખેડૂતની અત્યારે હાલત બહુ કથળી છે, ખેડૂતની કમર તૂટી ગઈ છે. મારે તો સરકારને એટલી જ વિનંતી છે, અમે તો ભલે વિરોધ પક્ષમાં છીએ પણ અમે ખેડૂતની સહાય માટે એમને રજૂઆત કરીએ છીએ. અમે પણ અમારા કોંગ્રેસ તરફથી પત્ર લખ્યા છે કે ખેડૂતને તાત્કાલિક, જેમ કીધું ભાઈએ 15 દિવસની અંદર રાહત થાય એવું કંઈક ચૂકવો. પણ 15 નહીં, હું તો કહું મહિનાની અંદર પણ ચૂકવો તો તમે. પણ હજુ તમે સર્વેમાં જ મહિનો, 1.5 મહિનો, 2 મહિના લગાવી દેશો તો ખેડૂતને તમે આવતા 6-12 મહિના સુધી કહેશો આવે છે, પણ ક્યારે આવે છે? જી, ચલો શૈલેષભાઈ પાસેથી જવાબ મળે. શૈલેષભાઈ, ખેડૂતો માટે સરકાર કેટલી ચિંતિત છે? ભૂતકાળમાં પણ અનેકવાર સંવેદનશીલતા દાખવી છે સરકારે, પરંતુ અત્યારે પણ આ હજુ વરસાદની શરૂઆત છે, ખેડૂતો ચિંતિત થઈ ચૂક્યા છે. સ્થિતિ ક્યાંક એવા નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા. સરકાર કેટલી ચિંતિત, શું કહેશો? જુઓ કુંજભાઈ, જે પ્રકારનો સર્વત્ર વરસાદ આવ્યો છે, કહેવાય કે અંધરાધાર, સાંબેલા ધાડ, જળબંબાકાર, બારે મેઘ ખાંગા, જેને કહેવાય કે મેઘ મલ્હાર જે રીતે વરસી રહ્યો છે, કાચું સોનું વરસી રહ્યું છે. અને એમાં
જગતનો તાત અત્યારે ચિંતિત છે, એ પણ અમે એક ખેડૂતના દીકરા તરીકે જાણીએ છીએ. નદી, નાળા, ચેકડેમ, તળાવ, વીજપોલ, ખેતરોનું ધોવાણ અને પાળાનું ધોવાણ, ગાડા માર્ગનું ધોવાણ, આ બધું જ થયું છે. અને સતત વરસાદ આવે છે તો ક્યાંક ને ક્યાંક તડકો નથી આવ્યો. એટલે મારા ભાઈની વાત સાચી છે, શૈલેષભાઈની, કે વરાપ નથી થઈને વરાપ થાયની રાહ જોવે છે કે 1-2 દિવસ વરાપ થાય તો ખેડૂત પોતાનું જે ખેતરનું કામ છે એ કરી શકે અને સારી રીતે એ વાવી શકે, વાવણી કરી શકે, ત્યાં કંઈક પેદા કરી શકે નવી જણસને. પણ જે પ્રકારે વરસાદ થયો છે એમાં ક્યાંય કોઈએ વાવી દીધું છે અથવા તો ખેતરમાં કાંઈ લણેલું પડ્યું છે, એપીએમસીમાં લઈ ગયા પછી ક્યાં પડ્યું છે, બાગાયતી પાકને નુકસાન થયું છે, કેરી છે, દાડમ છે, ચીકુ છે, લીંબુ છે, આ કોઈ પણ પ્રકારના બાગાયતી પાકને નુકસાન થયું છે તો એના પણ NDRF અને SDRF આ બંનેના નોર્મ્સ છે. એ નોર્મ્સ પણ કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ બનાવ્યા છે. ત્યારે તો 50% નોર્મ્સ હતો. હમણાં મારા ભાઈ 31% અને 32% કહેતા હતા. પણ 30% સુધીની જે વળતર આપવાની વાત પણ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે કે 30% સુધી પણ મળી શકે. સર્વે કરવો પડે એટલા માટે કે આ નોર્મ્સ જે છે NDRF અને SDRF એ કેન્દ્ર સરકારના છે. તમામ રાજ્યમાં વરસાદ હોય ન હોય એવું બને, પણ આપણા રાજ્યમાં આ જિલ્લાના, આ તાલુકાના, આ ગામના, આ ખેતરમાં, આ સર્વે નંબરમાં આટલો વરસાદ થયો છે. એ બાબતે સર્વે કરવું પડે. સર્વેના આધારે જ સરકારમાંથી સહાય મેળવી શકાય. કેશ ડોલ્સ આપવાનું હોય તો એ તાત્કાલિક રોકડા આપી શકતા હોય છે. 12 જેટલા પેકેજ આપ્યા છે. 11,750 કરોડની સહાય અત્યાર સુધીમાં સહાય પેકેજથી કરી છે. તાવતે વાવાઝોડું હોય, એ બિપોરજોય વાવાઝોડું હોય, એ કમોસમી વરસાદ હોય, એ બારે મેઘ ખાગા થઈ અને ચોમાસામાં વધારે પડતો વરસાદ પડ્યો હોય અને ધોવાણ થયું હોય, તો આ તમામમાં સરકારે પોતાનું મન ખુલ્લું રાખ્યું છે અને અમારી ફરજ પણ છે. જ્યારે આપણને આટલી બધી સીટો આપતા હોય, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, અને વાવણીથી કાપણી સુધીની તમામ યોજનાઓનો લાભ જ્યારે ખેડૂતોને મળતો હોય, ત્યારે મારે એટલું જ કહેવું છે કુંજભાઈ કે લીલો દુષ્કાળ સારો. ફરીથી કહું છું, લીલો દુષ્કાળ સારો, સૂકો દુષ્કાળ નહીં સારો. સૂકા દુષ્કાળ માટે કેટલાય દુષ્કાળ થાય ને તો વરસાદ માટે કેટલાય ખેડૂતો હવન કરાવે છે, કથાઓ કરાવે છે, ત્યાં પારાયણ બેસાડે છે, કૂતરાને લાડવા ખવડાવે છે અને કેટલી તકલીફો વેઠે છે, પછી માંડ વરસાદ આવે છે. એવું ન થાય એના કરતા ભલે અમે કહીએ છીએ લીલો દુષ્કાળમાં પણ તકલીફ પડે છે, પણ સૂકા કરતા લીલો દુષ્કાળ સારો. વરસાદથી જે નુકસાની થાય છે એ કુદરતી આફત છે અને કુદરતની સામે માનવ અને સરકાર બધા જ લાચાર હોય છે. કુદરત જો રીજે તો સાંભેલા ધાર વરસાદ આપે અને કુદરત જો રીજે તો દુષ્કાળ પણ આવે. એટલે જગતનો તાત જે છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક ખુશાલ છે. અમે પણ ખેડૂતના દીકરા છીએ, જ્યાં નુકસાન ગયું છે એની વાત જુદી છે, પણ અત્યારે આ વરસાદથી જગતનો તાત ખુશાલ છે. અને એના ખેતરમાં પાણી હશે તો એ પાટું મારી અને સોનું પકવવાની તાકાત જગતનો તાત અમારો ખેડૂત ધરાવે છે. એ ડંકાની ચોટ ઉપર કહેવામાં મને વાંધો નથી. એમ છતાં પણ કાંઈ પણ નુકસાની ગઈ છે તો એ સહકારી ધોરણે આપવાની થશે, સરકારી ધોરણે આપવાનું થશે, અથવા તો NDRF ને SDRFના નોમ પ્રમાણે આપવાનું થશે, અથવા તો સરકારનું સ્પેશિયલ પેકેજ બહાર પાડીને આપવાનું થશે. તો આપ્યું છે શૈલેષભાઈ, મારા મુજબ એક આંકડો આવ્યો હતો કે છેલ્લા આ કંઈક 18 તાલુકાની અંદર 1 લાખ હેક્ટર કરતા પણ વધારે વાવેતર કરવામાં આવ્યું 10-15 દિવસ પહેલા. એ બધું ધોવાણ થઈ ગયું છે. તો ધોવાણનું જે સર્વે કરવાનું છે એ સર્વે તમે ક્યારે કરશો, ક્યારે આપશો? અને ફરીને પાછું ખેડૂતને દવાઓ લાવવી પડશે, બિયારણ લાવવું પડશે, ખેડૂતને બધું વાવેતર કરવું પડશે. એ નુકસાન જેવું છે તેમને વીઘાના 10,000 રૂપિયા લેખે નુકસાન ગણો ને. કોઈને 8 વીઘા ખેતર હોય, કોઈને 10 વીઘા, કોઈને 5 હેક્ટર હોય. એ નુકસાન માટે ખેડૂતને અત્યારે પોતાની જણસ કરો છો ને જે ખેતરની, એના બદલે બૈરાની જણસ ગીરો મૂકીને લાવવું પડશે. એટલે એ જ કહીએ છીએ સરકારને કે સરકાર તમે ખેડૂત જગત તાતની સામું જુઓ, ખેડૂત દુઃખી છે. હા, અમે કહીએ છીએ ને ભાઈ કે જે કાંઈ કરવાનું થશે એ સરકાર જ કરશે ને અમારી ફરજમાં આવે છે, અમે કરીએ જ છીએ.
પણ તમે એમ કહો છો કે કોણ સર્વે કરશે, એટલે સર્વેની આખી ટીમ છે, જે તલાટી મંત્રી છે, ગ્રામ સેવક છે, બાગાયત અધિકારી છે, કૃષિ અધિકારી છે, કૃષિ નિયામક છે, અને સરપંચ પણ ક્યાંક સાથે રહી છે, ક્યારેક પ્રગતિશીલ ખેડૂતો પણ સાથે રહી છે. પણ તમે હમણાં કહ્યું એમ શૈલેષભાઈ, વરાપ થાય તો ખેતરની અંદર જવાય, ખેતરની અંદર જઈને પાછો વરસાદ આવે. તો અત્યારે પેલા વિમાન ને કે હેલિકોપ્ટર ના પેલા નહીં હા, એ બધું ઉપર મૂકતા digitalization તો થઈ આવી જાય ને કે ભાઈ આટલા આટલું પાણી ભરાણું છે, એટલે થઈ શકે સર્વે. તમે તો ઉપરથી હવાઈમાં આવો તો સર્વે કરો ના છો, ના, હવે બરાબર? તમારી જેમ તો પછી દીવો લઈને ગોતવા જવાનું તમે નથી. 30 વર્ષની હવે તો અંદર 12 હેલિકોપ્ટર પેકેજ આલ્યા, 12 ડ્રોન ને પેકેજ બધું આલ્યા, આવી 12 ગયું. પેકેજ આવી ગયું 30 વર્ષમાં 12 પેકેજ આલ્યા, 12 પેકેજ આલ્યા. કે ઝાડ છે, ખેડૂતના પૈસા છે, જનતાના પૈસા છે, એને ટેક્સ બધી આપે છે. આપ્યા છે ને કહીએ છીએ. જેણે કર્યું હોય એ કહી શકે, અરે અમે જેણે કાંઈ ન કરેલું કર્યું હોય એ કાંઈ ન છે, કહી શકે. અમે દેવું માફ કરેલું છે, તમે દેવું કયા માફ નથી રાજ્યમાં? કરેલું. કયા રાજ્યમાં? કયા રાજ્યમાં દેવું માફ કર્યું? ભાઈ શૈલેષભાઈ, કયા વાતો- રાજ્યમાં દેવું? ખાલી એક રાજ્યનું નામ આપો. સાંભળો, કયા રાજ્યમાં તમે સાંભળો, દેવું માફ કર્યું છે? શૈલેષભાઈ. વાતો કરી છે, માફ નથી અમારે તો કર્યું. રેલવેના વાતો પાટા કરી છે, ઉતરી જાય તો રાજીનામું વાતો કરી કરી છે, દીધું છે. વાતો કરી છે, માફ રેલવે નથી મંત્રીએ કર્યું. રાજીનામું કરી દીધું, રેલવેની અંદર પાટા ઉતરી ગયા ને. ચલો, હજુ તમે બચ્ચું ખાવડ જેવા ને હજુ અંદર છાવરો હવે છો. બીજો ચલો આપણે વિષય મુદ્દાથી લો. ભટકી રહ્યા. પ્રદ્યુમનસિંહજી, બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળી રહ્યા છે. સરકાર સંવેદનશીલતા દાખવી પણ છે. આપણે જોયું છે પાછલા વર્ષોમાં કેશ ડોલ અપાય એવી સહાયનું એ મંજૂર થાય એ રકમ, પરંતુ શું પ્રશ્ન એ જ છે કામગીરી ક્યારે થાય છે, સમયસર પહોંચે છે ખેડૂત સુધી, શું ત્રુટિ છે એમાં? જી, હું અહીંયા વિશ્લેષક તરીકે છું ચોક્કસ છું, પરંતુ હું પોતે એક ખેડૂત પણ છું, એટલે ખેડૂતની વેદના હું જાણું છું. જી, તો બીજેપીના મિત્ર કહે છે કે જગતનો તાત ખુશહાલ છે. ખુશહાલ છે તો પછી સર્વે છે નો, તેની નુકસાની, કોઈ નુકસાની જ ન હોય ને તો ખુશહાલ હોય તો. એટલે આવી ગંભીર વાતને આ રીતના ઉડાડી દેવી અને ખેડૂતોની મજાક કરવી એ ઉચિત નથી. તમારો કોન્ફિડન્સ સારી વાત છે, પણ સત્તાનો ઓવર કોન્ફિડન્સ ઉચિત નથી ને નથી. આ ચોક્કસ સીધી વાત તમને કહું છું. અને વાત કરીએ તો ખેડૂતોના ભૂતકાળમાં પણ અનેક પ્રશ્નો છે, એ સોલ્વ નથી થતા. અને વર્ષે 6,000 રૂપિયાની જે સહાય આપે છે એ સરકાર એની પોતાની ઉપલબ્ધિ ગણતી હોય તો એ યોગ્ય નથી. એ તો ખેડૂતોની કદાચ એમ માનીએ તો એક અપમાન જેવું છે કે વર્ષે 6,000 રૂપિયામાં શું થાય. હું જ ભાજપના મિત્રને કહું છું કે તમે વર્ષે 6,000 તમને સહાય મળે, તમે ખેડૂત છો તો એનો તમે શું ઉપયોગ કરો છો, એ તમને ક્યાં ઉપયોગી થાય છે? એટલે આવા પ્રકારની મજાકો ખેડૂતોને ચલો જવાબ મેળવી લઈએ શૈલેષભાઈને કે કેવું છે. શૈલેષભાઈ, અને સાંભળીએ શૈલેષભાઈને કેવું છે કે જવાબ આપો છે. પ્રદ્યુમનસિંહ પાછા વળી જાઓ. હાજી, પ્રદ્યુમનસિંહ, હાજી, ના પાછા, ખેતીની અને ના ના, ખેડૂતની 6,000 ઉચિત ખેડૂતની અને નથી તો ખેતીની આ તમને જે પછી માંગણી ખબર છે, નથી. ખેડૂતોની સાંભળો. માંગણી છે, ખેડૂતની અને નુકસાન છે, ખેતીની એનું તમને શું ખબર એમ? નથી. સાંભળો. ખેડૂત છે, એવું કહે છે, એ ખબર ઉભા તો નથી, રહ્યો, તમે ઉભા તો કહેશો. રહ્યો. ના, ભાઈ, સાંભળી લે પ્રદ્યુમનસિંહ, તમે પ્રદ્યુમનસિંહ, હમણાં સાંભળો. 6,000 રૂપિયાની વાત કરો છો તો એ 2.5 લાખ કરોડ રૂપિયા થાય છે ને. દેશમાં કેટલા ખેડૂતો છે, રાજ્યમાં કેટલા ખેડૂતો છે તમને ખબર છે? એટલા ખેડૂતોને મળે છે. અત્યાર સુધી કાંઈ નહોતું મળતું, એના કરતા મળે છે. એક વાત. બીજી વાત, સહાય પેકેજ આપીએ છીએ. ત્રીજી વાત, સર્વે કેમ થાય એ તમને ખબર નથી. પ્રદ્યુમનસિંહ, તમને કઈ ખબર નથી, પેલા પાછા વળી જાઓ. સર્વે શા માટે કરવો પડે? સર્વે તમે માનો કે આ મંતવ્ય ચેનલમાં આવ્યા તો તમે એમ કહો કે હું ઓનલાઈન નહીં આવું, તો ઓનલાઈન કઈ રીતે અવાય એ તો તમને ખબર હોવી જોઈએ ને. એમ તો તમે આવડત હોય તો આવી શકો. એમ જ સર્વે થાય તો ખબર પડે કોને કેટલું આપવાનું છે. 3 પાક લેતો જોજે ખેડૂતોને 2.5 લાખ કરોડ ચાલો જવાબ મેળવીશું. સબસિડી આપીએ છીએ. ખેડૂતો માટે કંઈક કર્યું છે. આજનો ખેડૂત એક્સપોર્ટ કરતો થયો છે. તમે અત્યારે તમને ખબર નથી, ખેડૂતને આવક વધી છે. આવ ખોટી વાતો ના કરો. જેને કર્યું હોય એ બોલે, જેને કઈ કર્યું ન હોય ના શૈલેષભાઈ બોલે. ઠક્કર, શૈલેષભાઈ આપને શું કહેવું છે? આ જેને કર્યું છે એને જવાબ શૈલેષભાઈ દેવાનો છે ચોખ્ખું જ ને. કહે છે કે શૈલેષભાઈ એમ કહે છે ખેડૂત ખુશખુશાલ નથી. હું કહું છું શૈલેષભાઈ બોલે કે ખુશખુશાલ છે. ખેડૂત કઈ રીતે ખુશખુશાલ છે? ચલો ખેડૂતની વાત છોડો. ખેડૂતના જે મજૂરિયાઓ છે, દાળિયાઓ છે, 1 મહિનાની અંદર મજૂરી કરવાની હોય, અત્યારે પાણી ભર્યું છે. મિનિમમ 15 થી 17% એ મજૂર વર્ગ છે. એ ખેતીના મજૂર વર્ગથી રોજે લાઈ રોજ ખાનારા છે. એમની હાલત શું છે? ખેડૂત તો છે, ખાતેદાર છે,
જેને 10 વીઘા હેક્ટર, 5 હેક્ટર, 2 હેક્ટર, 18 હેક્ટર, 50 હેક્ટર, પણ જે ખાતેદાર છે એ સિવાયના જે ખેત મજૂરિયાઓ છે એની હાલત શું છે? જે ટોલ નાકા ઉપર રોજ જાય છે કે કોઈ મને મજૂરી લઈ જાઓ, કોઈ મને મજૂરી લઈ, પણ અત્યારે કોઈ મજૂરી પણ મળતી નથી અને રોજ લાઈ રોજ ખાનારા છે ને અત્યારે ઘરે બેઠા છે અને દુઃખી છે. 17 થી 18% લોકો એવા છે કે જેની પાસે ખેતી નથી અને ખેત મજૂરી કરી રહ્યા છે કે ભાઈ એમના મને દાડીએ જાય કે મને રોજના 300 રૂપિયા મળશે, બપોરિયા સાંજના 450 રૂપિયા મળશે. પણ અત્યારે હાલત એવી કથળી છે શૈલેષભાઈ, એ વિચારવા જેવું છે. એ ભાઈએ કીધું 6000 રૂપિયાથી કશું ના થાય, સાચી વાત છે. અને 6000 રૂપિયાની અંદર તમે એમ કહો છો 2.5 લાખ કરોડ. પણ મારા ગામની અંદર મારી પહેલી એક લિસ્ટ આવ્યું, 120 જણાને ખાતેદારનો અંગૂઠો મૂકો, તમારું આધાર કાર્ડ લાવો, તમારું આ લાવો. કેટલા લોકોને પૈસા નથી મળતા? 2000 રૂપિયા ગામે ગામ નથી મળતા. મિનિમમ 100-150 ને ગામ દીઠ ના મળતા હોય તો કેટલા લોકોને પૈસા ના મળતા હોય 2000 રૂપિયા? કે તમારો અંગૂઠો નથી આવતો, તમારું ખેડૂત નોંધણી કરાવો, આમ કરાવો. એટલે આ પ્રક્રિયા જટિલ છે. ચલો જવાબ મેળવીએ. શૈલેષભાઈ, શું પ્રક્રિયા જટિલ છે? શું ક્યાં ના, જેને વાક દેખા, વાંધાવાળા અને બાધોડિયા, વાઘોડિયા આવા લોકો છે ને એને આવી જ વાતો આવડે. પેલા કશું મળતું નહોતું, એના કરતા 6000 રૂપિયા મળે છે. પેલા કાંઈ મળતું નહોતું ને એના કરતા સીધા ખેડૂતોના ખાતામાં ડીબીટીના ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા ખેડૂતોના ખાતામાં 1 રૂપિયો મોકલે ને તો 100 પૈસા એમાં પડે છે. એ વાત છે મૂળ કે ભ્રષ્ટાચાર રહિત પૈસા સીધા ખેડૂતોના ખાતામાં આવે છે. આ વાત છે. ક્યાંક ટેકનિકલી ખામી હોય, કોઈને તકલીફ હોય તો એ તો માનો કે આજે હું ચેનલમાં આવું છું તો બધા આવી ગયા, પછી મારે ટ્રાફિકનો પ્રોબ્લેમ થયો તો ટ્રાફિકનો પ્રોબ્લેમ થાય તો 5 મિનિટ મોડું થાય. એમ ક્યાંક માનો કે ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ હોય, ક્યાંક બીજી તકલીફો હોય, ક્યાંક ઓનલાઈન ન થતું હોય તો પ્રોબ્લેમ થાય. તો આવી ઝીણી ઝીણી બાબતોને નજરમાં રાખી અને ખેડૂતોને અન્યાય ન કરાય. અમને પણ ખબર છે એટલે છે કે ખેડૂતને વરસાદ વાલો છે. વરસાદ જેટલો આવે એટલો વાલો જ હોય. 113 લોકો મારા ગામમાં 113 લોકોને 2000 રૂપિયા નથી મળતા. પાણીમાંથી પૂડા કાઢવા છે ભાઈ, પાણીમાંથી પૂડા કાઢવાના છે. તમે કઈ નોંધણી કરાવો, તાલુકામાં જાઓ, તલાટી પાસે જાઓ, તમે કઈ અંગૂઠો મૂકો, 200 રૂપિયા આલો, 100 રૂપિયા આલો. તમારે 2000 રૂપિયા આપવાનું સીધી રીતે 109 જણા મારા ગામમાં છે. તમે શું આપતા હતા? અમે નથી આલતા, તમે નથી, પણ તમે તો છો, તમારે નથી આપ્યું છે. તમારે નથી આપવું. ખોટો માણસ કોઈ ખેડૂતના પૈસા ન લઈ જાય, ખેડૂતના પૈસા ખોટો માણસ ન લઈ જાય. તો ડિજિટલાઇઝેશનનો જમાનો છે, ઓનલાઈન જમાનો છે, ડીબીટી નો જમાનો છે, પીઓએસ નો જમાનો છે. અત્યારે એક ક્લિક કરે તો ઓનલાઈન આખા દેશના ખેડૂતોને 5 સેકન્ડમાં પૈસા મળી જાય છે. આ ડબલ આવક તરફ જઈ રહ્યું છે, જઈ રહ્યું છે. વડાપ્રધાન છે કે છે ખેડૂતની જગતની ડબલ આવક જઈ રહ્યું છે, જઈ રહ્યું છે. તમે 70 વર્ષમાં નથી કર્યું, એ થઈ રહ્યું છે. પાછલા વર્ષોની વાતો ગઈ. હવે પ્રદ્યુમનસિંહજી, આપનો મત જાણવો છે. ડિજિટલાઇઝેશનની વાત થઈ, વિકાસની વાત થઈ, મસ્ત મોટા બજેટ પણ પાસ થયા. આમાં ખેડૂતો ક્યાં પાછળ રહી ગયા? ખેડૂતોની વાતો થતી હતી, બંને પક્ષ આવી ગયા આમાં. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હર હંમેશ આપણે જોયું છે ને કોઈ પણ રાજ્ય હોય ચૂંટણી ટાણે એ જ મુદ્દો રહ્યો છે. ખેડૂતની આવક ડબલ થાય, ખેડૂતનું દેવું છે તે માફ થઈ જાય. આ મુદ્દો ચર્ચિત રહ્યો છે. આ કાગળ ઉપર શક્ય કેમ નથી બન્યું? નુકસાની છે એ આપણે સ્વીકારીએ છીએ. રોડ રસ્તા ને બીજું મિલકતોમાં નુકસાની છે. એમાં સરકાર તરત જ જે કાંઈ પગલાં લે છે, જે કાંઈ કોન્ટ્રાક્ટર અધિકારીઓના પાપ એમાં છુપાય છે ને તરત વરસાદમાં વહી ગયા છે ને એની પણ હવે વળતર મળે છે કે જે કાંઈ થીગડા જે કાંઈ થાય છે. પરંતુ ખેડૂતને જે નુકસાની છે એ બાજુ સરકાર હવે આ સર્વેના ને એમાં જે અત્યારે સર્વેનો આગ્રહ રાખે છે એ સર્વેનો સમય નથી. કેમ કે હવે સર્વે કરવો કે માત્ર દિલાસો આપવો કે વાયદો આપવો એમાં હવે ખેડૂત ટકી શકે તેમ નથી. હવે વાત કરીએ જો આપણે તો ઉદ્યોગપતિઓએ જે 19 લાખ કરોડની લોન જો સરકાર માફ કરતી હોય, ભલે એની પ્રોસેસ હોય પણ એ માનવ સર્જિત હોય છે. અને આ જે અત્યારે છે કુદરતી આફત છે એમાં જો ખેડૂતને જરૂર હોય તો પછી એમાં સર્વે કરવા ના ઊભું રહેવાનું હોય. એનાથી જે સમય જાય છે એમાં ખેડૂતોની વેદના અને જે વેદના જે છે એ પણ સરકારે સમજવું જોઈએ, સંવેદનશીલ થવું જોઈએ. અને સરકારને પણ તરત આમ તો ખ્યાલ આવી જવો જોઈએ, કેમ કે આ નિરંતર આ નુકસાની આવી રહી છે. આના પહેલા આપણે કેરીના આંબા અને ઉનાળામાં અને ઉનાળુ સિંગ ને મગફળી ને બધામાં નુકસાન થયું છે ત્યારે પણ હજી સર્વેની જ વાત છે.
વચ્ચે કમોસમી ચલો, વરસાદ પણ શૈલેષભાઈને આવ્યો છે. સાંભળી લઈએ. જે કાંઈ શૈલેષભાઈ, ભૂતકાળમાં ખેડૂતોને શું કહેશો? કેટલું ચિંતિત છે જે કાંઈ સરકાર હજી? ભૂતકાળમાં નુકસાન થયું, કેરીને થયું, કમોસમી વાવાઝોડું આવ્યું, તેના સર્વે થઈ અને પૈસા પણ ચૂકવાઈ ગયા છે. આ વરસાદમાં પણ મેં એમ પણ કહ્યું છે, ખેડૂત ખુશખુશાલ છે, પણ સાથે સાથે એને નુકસાની ગઈ છે એનું વળતર આપવાની જવાબદારી અમારી એટલે કે સરકારની છે. એ કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ NDRF અને SDRFના નોમ પ્રમાણે અને એનાથી નોમથી ઉપર જઈને પણ સહાય પેકેજ બહાર પાડીને પણ ખેડૂતોને મદદ કરવાની છે અને કરવાની છે. અમારો ખેડૂત બાપડો બિચારો ન રહે એની જવાબદારી અમારી ડબલ એન્જિનની સરકારની છે. શૈલેષભાઈ ઠક્કર, આપ જણાવશો, શું કહેશો? છેલ્લે ખેડૂત માટે શું ખરેખર સંવેદનશીલતા છે? શું ક્યાં હું દિલથી અને પ્રેમથી કહું છું, બીજેપી સરકારના શૈલેષભાઈ પરમાર પ્રવક્તા સારા એવા છે. એ ઉપર એમના જે અધિકારીઓ, જે એમના પેલા નેતાઓ એમને વાત કરે કે તાત્કાલિક સર્વે કરવાની વાત છોડી અને જે વિસ્તારની અંદર તમે વિઝ્યુઅલ પણ બતાવો છો, તલાવ ને નદી બધું એક છે, અહીંયા ક્યારે સર્વે થશે એના હિસાબે સીધું જ કે ભાઈ આ તાલુકાની અંદર આટલો વરસાદ છે, આટલા ગામડાઓ છે અને આટલી રાહત આપવાની છે. જેમ બને એમ ખેડૂતને જલ્દી રાહત આપશો, જલ્દી તમે સર્વે કર્યા વગર એમને પૈસાની થોડીક તમે પેલું કરશો તો બહુ ઓછા ટાઈમની અંદર એ વાવેતર વળીને કરી શકશે. કઈ વરાપ નીકળે ને તરત વાવેતર, પણ જો 6 મહિના 12 મહિને કરવા હોય અને પેલા 6 વર્ષથી હજુ કોઈ તળીપાડ ને કોઈ ચબરબંધીને છોડવા નહીં, આવા વીમા કંપની વાળા ભાગી ગયા છે 6 વર્ષ પહેલા, એવું ના થાય. ચલો, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. શૈલેષભાઈ પરમાર, શૈલેષભાઈ ઠક્કર અને પ્રદ્યુમનસિંહજી, આપ તમામ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. અંતમાં કહેવાનું એટલું થાય, ભૂતકાળમાં પણ અનેકવાર એ સ્થિતિ આવી છે. ન માત્ર ચૂંટણી ટાણે ખેડૂતોને યાદ કરવામાં આવે, જ્યારે મુશ્કેલી આવી છે, ખેડૂતને પાકમાં નુકસાની થઈ છે, સહાય પણ મંજૂર કરી છે, સરકારે સંવેદનશીલતા દાખવી છે. આશા રાખીએ કે કદાચ જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, સરકાર આ સમયે પણ સંવેદનશીલતા ખેડૂતો પ્રત્યે દાખવે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.